દાહોદ મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રો સહિત 3 લોકોને શરતી જામીન મળતા જેલ મુક્ત થયા। દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં આખરે મોટા સમાચાર સામે આવ્યા છે। આ કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બંને મંત્રી પુત્રો અને એક સરકારી કર્મચારીના જામીન મંજૂર થતા 3 લોકોને આજે સાંજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। નામદાર કોર્ટે સરકારી કર્મચારી તેમજ બંને ભાઈઓને શરતોને આધીન જામીન આપ્યા છે। નોંધનીય છે કે અગાઉ 71 કરોડના મનરેગા કૌભાંડમાં પણ તેઓના જામીન થયા હતા, પરંતુ પોલીસે સેશન્સના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતા હાલ હાઈકોર્ટમાં તેની સુનાવણી પેન્ડિંગ છે। આ કેસમાં અત્યાર સુધીમાં 3 જુદી જુદી ફરિયાદો નોંધાઈ છે, જેમાં બંને ભાઈઓ માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તરીકે આરોપી છે। તેમના પર આરોપ છે કે તેમની એજન્સી મારફતે મનરેગાના કામોમાં માલ સપ્લાય કર્યા વગર બારોબાર બિલ પાસ કરાવી દીધા હતા। આ કૌભાંડમાં ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરને પણ જામીન મળતા તેઓ પણ જેલ મુક્ત થયા છે। હાલ આ બંને ભાઈઓ મનરેગા કૌભાંડમાં આરોપી છે અને પોલીસ તપાસ હજુ ચાલી રહી છે। પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે બંને ભાઈઓ મંત્રી પુત્રો હોવાથી તપાસને અસર કરી શકે છે। આ દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપ્યા છે। આ શરતો મુજબ જ્યાં સુધી પોલીસ આ કેસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લા બહાર રહેશે। આ ઉપરાંત તેમના પાસપોર્ટ પણ જમા લેવામાં આવશે। એટલું જ નહીં, કોર્ટની તારીખો પર બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે। આ શરતોને આધીન નામદાર કોર્ટે દ્વારા બંને મંત્રી પુત્રો અને અન્ય સરકારી કર્મચારીના જામીન મંજૂર કરી જેલ મુક્ત કરવામાં આવ્યા છે।